રામ રામ ને હર હર મહાદેવ। તો જો આપણા મોગરામાં કેવા મસ્ત ફૂલ ખીલ્યા છે। આજ તો આખો ઝાડ ભરાઈ ગયો છે અને વરહારો આવ્યો છે અને કટિંગ કરે છે ને તો મસ્ત ફૂલ આખો આપણે ગજરો એક બની જાય એટલા ખીલ્યા છે। નાનીકોર ગુલાબ પણ ખીલી ગયા છે, મસ્ત મસ્ત ફૂલ ખીલ્યા છે। અને પતિદેવ હમણાં મળશે ને તો બધા લઈ લેશે। અને આ ફૂલને જ્યાં જાવો છે ને ત્યાં જશે એટલે તો ખીલ્યા છે, કેમ કે આને જવું છે હવે ભગવાનના ચરણોમાં, કેમ કે હવે આ ખીલ્યા છે એ બધા ભગવાન સારું ખીલ્યા છે। તો પતિદેવ અહીંયાનું કામ કરવાનું તૈયાર કરી નાખે। જો બધાએ હુંડલી ભરી લેશે અને પછી પૂજા પાઠ કરવાનું ચાલુ કરી નાખશે પતિદેવને। અમારા ચીરા ને મુસ્કાન ને બધા કરે શેરા નાસ્તો, ખાખરા પાપડી લઈને, અને એ ચાયની પીએ શેરા ને હું મારું બીજો કામ કરું છું રી। પછી આપણે જો વાસણ ધોઈ નાખ્યા અને જે આજ કપડાં નહીં ધોઈ, આજ છે આપણે અમાસ, તો અમાસના અમે કપડાં ધોતા નથી, અમારે ફટા કરવાના છે, કેમ કે છોકરીને ગઈ છે મંગળવારી ભરાય છે એમાં ભજાવ, એટલે આપણે હવે આ બધો ફટાની આપણે કરવાના છે, રાંધવો આપણે છે, તો આ બધું કામ આપણે કરવાનું છે। એટલે આપણે ફટોફટ કામ કરવા માંડી ગયા, કેમ કે વાતું કર્યામાં જોયામાં રહેશું તો આપણું કામ રખડી જશે ને હમણાં બપોર થઈ જશે ને રોટલાનો ટાઈમ થઈ જશે ને છોકરી વર્યા છે, એટલે આપણે જરીક ઉતાવળ રાખીને કામ કરવાનું છે। તો આપણે જુઓ કીધું હાલો હું જલ્દી આમ ફટા કરી લઉં અને પછી જોઈ જાઉં કે બકાલામાં શું છે। તો મેં તો બકાલો જોઈ લીધો, એના પહેલાં આપણે લડ્ડુ ભગવાનને નવરાવી દઈએ। લડ્ડુ ભગવાન નવરાવી ધોરાઈને તૈયાર કરી નાખ્યા અને ત્યાં છોકરીને એના પપ્પાને પહોંચી આવ્યા। તો જુઓ કેટલો બધો લબાચો લઈને આવ્યા છે, બચાવી જાય ને લઈ આવે ફરૂટ ને રાસન ને છોકરે સારું નાસ્તો આમ તેને બધું ઉપાડી આમાં ઘણા એને વીણાય ને એટલો બધો લઈ આવ્યા છે। પછી આપણે જુઓ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે આપણે રાંધવાનું છે। તો હવે કીધું શું બનાવશું વિચાર કરીશું, તો પાલકનું શાક કરી નાખીએ કીધું। તો પાલકનું શાક કરવાનું છે આપણે જુઓ હવે। અને આ છોકરી મંગળવારીમાંથી લઈ આવી છે લુગડા અહીંયા સારું, તો કેવા મસ્ત લુગડા લઈ આવી છે। અને હવે આપણે કીધું હાલો હવે ખાવાનું કરી નાખીએ। તો હું વઘારું છું આ બાજુ પાલકનું શાક અને આ બાજુ મોટી છોકરી બનાવે છે રોટલી। તો હું કીધું હાલો શાક વઘારી નાખું એટલે હાથો હાથ કામ થઈ જાય। એક જણું કરે ને તો આરો ના આવે, પણ આમ હાથ કરીને તો ઝપાટે આપણે આરો આવી જાય। જુઓ આપણે શાક વઘારી નાખીએ પાલકનું અને છોકરી રોટલી કરી નાખે, પછી એના પપ્પાને દઈ દઈએ અને પછી એનો પ્રોગ્રામ છે સાંજના વેજ બિરયાની બનાવવાનું। તો હવે ફુલાવ બનાવશે, તો એ પછી બટેકાને એવો બધો કાપી અને વઘાર મૂકી દેશે। આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર ને આપણે બધું ખાવાનું રાખી દીધો છે। ને પપ્પા ભજીયાને લઈ આવ્યા હતા, બટેકા ભૂંગળાને લઈ આવ્યા હતા છોકરે સારું, તો છોકરે ખાઈ લીધું ને હવે આપણે ખાવાનું છે। જમવા છે એટલે શાહ નથી કરી, એટલે દહીં પડી છે એટલે દહીં જ ખાવાની છે। અને પછી આ સાંજના ફુલાવ બનાવવાના છે, તો વળીને ભાત બે ભેરા જ પલાળી નાખ્યા છે જુઓ, અને મસ્ત કરીને ભાત બનાવી નાખ્યા છે। સાંજના મેન્યુમાં ભાત છે આજ, અને પછી ભેરબ દાદી આ જમા છે તો લાપસી લઈ આવી છે ને। વિડીયો ગમે તો લાઈક શેર કરી